નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે ધનતેરસ નિમિત્તે નમો કમલમ ભાજપા કાર્યાલય ખાતે ભાજપા મેડિકલ શેલ દ્વારા આરોગ્યના ભગવાન ધન્વંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું। વિષ્ણુ ભગવાનમાં 24 અવતારોમાં શ્રી ભગવાન ધન્વંતરી 12મો અવતાર છે। ભગવાન ધન્વંતરી આયુર્વેદમાં પ્રવર્તક છે, એટલે આયુર્વેદ આરોગ્યના દેવતા શ્રી ભગવાન ધન્વંતરી, જેને આ જગતનો આરોગ્ય શાસ્ત્રની ભેટ ધરી છે, માનવીના દુઃખો દૂર કરવા માટે તે અવતર્યા હતા। એવું ઉચિત છે કે વિશ્વમાં આરોગ્ય શાસ્ત્રની ઉત્પત્તિ અને જન્મ ભારતમાં જ થયો છે। આ એક આપણા સહુ માટે ગૌરવપ્રદ, અવિસ્મરણીય, વિરલ ઘટના છે। શ્રી ભગવાન ધન્વંતરી દેવ અને દાનવો દ્વારા કરાયેલ સમુદ્ર મંથન દ્વારા પ્રગટ થઈ કાશીના મહારાજ દેવદાસ ધન્વંતરીના રૂપે આયુર્વેદનો પ્રચાર કર્યો। આ ઈસવીસન ઇતિહાસ ભાગવત, મહાભારત અને પુરાણોમાં જોવા મળે છે। આજે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આજે ધનતેરસ નિમિત્તે નમો કમલમ ભાજપા કાર્યાલય ખાતે ભાજપા મેડિકલ શેલ દ્વારા આરોગ્યનું ભગવાન ધન્વંતરી પૂજનનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ભાજપા મેડિકલ શેલના ડોક્ટર સાથે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ સાથે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી ભગવાન ધન્વંતરી દેવની પૂજા કરી આરતી કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર અને ભારતીય જનતા પાર્ટી ડૉક્ટર સેલ દ્વારા આજે નમો કમલમ ખાતે ધન્વંતરી ભગવાનની પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે આ પૂજન વડોદરા મહાનગર નમો કાર્યાલય ખાતે કરવામાં આવ્યું છે અને આ પૂજનનો મુખ્ય હેતુ ધન્વંતરી ભગવાનની પૂજા કરવાથી હેલ્થ અને વેલ્થ સારી રહે, લોકો ખૂબ જ સ્વસ્થ રહે અને સામાજિક કાર્યમાં પૂરેપૂરા કાર્યરત રહે તેવી ભાવના સાથે આ પૂજા કરવામાં આવે છે। સમગ્ર વડોદરાવાસીઓને આજે ધનતેરસની ખૂબ ખૂબ શુભકામનાઓ। આગામી દિવસોમાં દિવાળી અને નૂતન વર્ષાભિનંદન આવે છે, તો સમગ્ર વડોદરાવાસીઓને દિવાળીની પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ। વાઘોડિયા વિધાનસભા વિસ્તારના પ્રશ્નો ઉકેલવા ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ ની માંગ। વાઘોડિયા વિધાનસભાના વિસ્તારમાં સંકલન મીટિંગ દરમિયાન શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ અનેક મહત્વના સ્થાનિક પ્રશ્નો ઉઠાવ્યા। તેમણે જણાવ્યું કે રોડ, રસ્તા અને બસ સ્ટેન્ડોની હાલત જર્જરિત છે, તેનું તાત્કાલિક નવીનીકરણ જરૂરી છે। વાઘોડિયાથી રોડ ખારા તથા અણઘડ સ્થિતિમાં છે, જેનાથી વાહનોને ભારે મુશ્કેલી પડે છે। નંદેસરી વિસ્તારમાં પાણીની તંગીનો પ્રશ્ન પણ ઉગ્ર બન્યો છે, જેના નિરાકરણ માટે યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી। આસોજ નજીક બસ સ્ટેન્ડ અને બસોની અછતને કારણે વિદ્યાર્થીઓ અવરજવર માટે મુશ્કેલી પડે છે, તેથી ત્યાં બસ સ્ટોપની વ્યવસ્થા કરવાની વિનંતી કરાઈ। ડેવ ડેમ અને ડેવ કેનાલનું નવીનીકરણ, આસપાસના ગામો પાણીની સુવિધા મળે તેવું ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાપુએ ભારપૂર્વક જણાવ્યું। વાઘોડિયા વિધાનસભાના સર્વાંગી વિકાસ માટે બાપુએ તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી। આજની સંકલનમાં મેઇન મુખ્ય પ્રશ્નો વાઘોડિયા વિધાનસભાની અંદર દરેક પિકઅપ બસ સ્ટેન્ડ જેટલા પણ છે એ બધા જ જર્જરિત હાલતમાં છે। કોઈ પણ વ્યક્તિ ત્યાં બેસી ના શકે કે એ લોકોને કોઈ પણ પ્રકારની ત્યાં સુવિધા નથી, એટલે એ તમામ પિકઅપ સ્ટેન્ડો બસ સ્ટેન્ડ નવા બનાવવા માગો છો કે કેમ? સાથે સાથે નિમિત્તા અને ખેડૂતોને માપણી માટેના રીસર્વેના ખૂબ મોટા પ્રશ્નો છે। ખેડૂતે રીસર્વે કરવા માટે થઈને એક વખત તમારા ખેડૂત બાજુની માપણી થઈ અને માપણીમાં જે કંઈ વિસંગત આવે અને ફરી રીસર્વે કરવાનું હોય ત્યારે ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે તમે અરજીઓ કરો। અરજી કર્યા પછી પણ ખૂબ સમય સુધી એનો કોઈપણ જાતનો નિકાલ નથી આવતો અને વારંવાર ખેડૂતોને બાજુમાં ખેતરો હોય અને ઝઘડાઓના પ્રશ્નો ઊભા થાય છે, તો એનું જલ્દી કંઈ નિરાકરણ કરવા માગો છો કે કેમ? વાઘોડિયાથી જરોદ રોડના ઘણા મોટા પ્રશ્નો, ખાડા અને ખખડધજ રોડ થઈ ગયો છે, તો એના ખાડા પૂરી અને વહેલામાં વહેલી તકે રિપેર કરી અને લોકોની મુશ્કેલી ઓછી કરવા માગો છો કે કેમ?
વાઘોડિયા વડોદરાની વચ્ચે પણ અમુક જગ્યાએ રોડ બેસી ગયો છે, તો એ રોડને તાત્કાલિક જે પોર્શન બેસી ગયો છે એની અંદર નવું કામ વહેલામાં વહેલી તકે કરી અને પબ્લિકની મુશ્કેલી ઓછી થાય એની પણ આજના દિવસે રજૂઆત હતી. સાથે સાથે દેવ કેનાલનું પણ જે જગ્યાએ તૂટી જાય છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જે કંઈ નાનું મોટું ખરાબ કામ કરવામાં આવ્યું છે તો એનું ચેકિંગ કરી, સેમ્પલિંગ કરી અને ખરેખર જો કંઈ કામની અંદર ખોટું થયું હોય તો એની કાર્યવાહી કરવા માગો છો કે કેમ? બીજા અનગઢ અને એ વિસ્તારની અંદર જે કંઈ નાના મોટા પાણીના પ્રશ્નો છે તો એ પાણી સંપ બની ગયા છે, પણ અમુક સંપોની અંદર પાણી પણ નથી આવતું અને સંપ ખરાબ સ્થિતિમાં હોય તો એની માટે થઈને કંઈ કાર્યવાહી કરવા માગો છો કે કેમ? આ બધા પ્રશ્નો આજના વાઘોડિયા વિધાનસભાના હતા. સાથે સાથે જરોદ બસ સ્ટેન્ડ ઉપર જે કંઈ ગોધરાથી આવતી બસો ઊભી નથી રહેતી, એ બસો ત્યાં ઊભી રહે એટલે વિદ્યાર્થીઓ અને ગ્રામ લોકોને આવવા જવામાં તકલીફ ના પડે એનું પણ આજે સૂચન કરવામાં આવ્યું છે. આસોજ ગામની અંદર પણ બસો બારોબાર જતી હોય એટલે ગામની અંદરથી જાય જેથી કરીને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે. સ્થાયી સમિતિમાં 12 કામોને મંજૂરી આપવામાં આવી. વડોદરા મહાનગરપાલિકાની મળેલ સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામો મંજૂરી અર્થે દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં ચર્ચાને અંતે તમામ કામોને મંજૂરી આપવામાં આવી. સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્રીના અધ્યક્ષસ્થાને મળેલી આ બેઠકમાં 9 કામો અને 3 વધારાના કામો મળીને દરખાસ્ત મૂકવામાં આવી હતી, જેમાં ચર્ચાને અંતે જરૂરી સુધારા વધારા સાથે તમામ કામોને મંજૂરી આપવામાં આવી. વધુ વિગત અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિશ્રીએ આપી હતી. આજની સ્થાયી સમિતિમાં રેગ્યુલર 9 દરખાસ્તો અને વધારાની 3 દરખાસ્તો, આમ કુલ 12 દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. 12 દરખાસ્તો સર્વાનુમતે મંજૂર કરવામાં આવી છે. વોર્ડ નંબર 12માં અકોટા બ્રિજ 4 રસ્તે ડ્રેનેજ ગ્રેવિટી લાઇનમાં ભંગાણ પડ્યું હતું કે 67(3)C હેઠળ 5,28,110 રૂપિયા વત્તા GSTના ભાવે રિપેર કરવામાં આવ્યું હતું, જેને 67(3)C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે. ઉત્તર ઝોન વિસ્તારમાં વાર્ષિક ઇજારાથી 6 કરોડની નાણાકીય મર્યાદામાં RCC રોડ બનાવવાનો જે મંજૂર થયેલો ભાવ હતો, જેમાં નાણાકીય બચત હોવાથી સમય મર્યાદામાં 3 મહિનાનો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે. દક્ષિણ ઝોન વિસ્તારમાં 5 કરોડની મર્યાદામાં વાર્ષિક ઇજારાથી ડિવાઈડર, ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક પર પેવર બ્લોકથી પેવિંગ કરવાનું કામ હતું, જે 5 કરોડનો મુખ્ય મૂળ ઇજારો હતો, જેમાં 2 કરોડની નાણાકીય મર્યાદામાં વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે. દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી 1 કરોડની મર્યાદામાં મજૂરીથી પથ્થર પેવિંગ, કર્બિંગ કરવાનું જે કામ હતું, જેમાં 1 કરોડની સામે 1 કરોડની નાણાકીય મર્યાદાનો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે. એ મ્યુનિસિપલ કમિશનર શ્રીની કચેરી છે, જેમાં સિપાહીઓનો ખાસ પગાર 300ને બદલે વધારીને 1000 કરવામાં આવ્યો છે. દિવાળીના પ્રસંગે આ કમિશનર શ્રીની ઓફિસના જે કર્મચારીઓ કામ કરે છે અને પોલિટિકલ સાઇડ પર જે કામ કરતા હતા તમામ કર્મચારીઓના ખાસ પગારમાં 300ને બદલે 1000નો વધારો કરવામાં આવ્યો છે. પાણી પુરવઠા શાખા દ્વારા દક્ષિણ ઝોનમાં કોન્ટ્રાક્ટ બેઝથી વાર્ષિક ઇજારાથી ઓપરેટર મજૂર લેવાના હતા, જે 75 લાખનો મૂળ ઇજારો હતો, જેમાં 20 લાખની નાણાકીય મર્યાદા વધુ માગવામાં આવી હતી, જેને મંજૂર કરવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકાના પાણી પુરવઠા શાખાના વિતરણ મથકો અને પાણી સ્ત્રોતો ખાતે ઇલેક્ટ્રિકલ સ્પેર પાર્ટ્સ બદલવા ઇલેક્ટ્રિકલ ઉપકરણોમાં સર્જાયેલી ખામીને દુરસ્તી કરવાનો જે વાર્ષિક ઇજારો 65 લાખનો હતો, જેમાં 20 લાખનો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે. સયાજીપુરા ટાંકી 6% વધુ મુજબ 2,60,77,898 રૂપિયાના ભાવપત્રકથી એનું ઓએનએમ કરવાનું છે, જે કામને મંજૂર કરવામાં આવ્યું છે. એવી જ રીતે આજવાળો ટાંકી પણ 6% વધુ મુજબ 3,35,40,562 રૂપિયાથી 5 વર્ષ માટેનું ઓએનએમ છે, આ કામને પણ મંજૂર કરવામાં આવ્યું છે. વધારાની દરખાસ્તોમાં જે કોર્પોરેશન દ્વારા પ્રોપર્ટી ટેક્સ ઇન્સેન્ટિવ આપવામાં આવે છે, આમાં ભાડા પદ્ધતિ આકારણીથી ઇન્સેન્ટિવ રિબેટ જે આપવાનું છે, એમાં વ્યાજ ઉપર 100% માફી છે અને જે ક્ષેત્રફળ આધારિત પદ્ધતિ છે, એમાં રેસિડેન્શિયલમાં 80% અને કોમર્શિયલમાં 60% માફી આપવાનું ઠરાવવામાં આવે છે. સિવાય નોટિસ ફી, વોરંટ ફીમાં 100%
રિબેટ આપવાનું ઠરાવવામાં આવે છે. વોર્ડ નંબર 14 પૂર્વ ઝોનમાં જે પાણી વિતરણ શાખા દ્વારા પાણી નળિકા નિભાવણીનો ઇજારો હતો, જેમાં 10 લાખનો વધારો માગવામાં આવ્યો હતો, જે મંજૂર કરવામાં આવ્યો છે. વોર્ડ નંબર 4માં જે પાણી વિતરણ શાખા દ્વારા પાણી નળિકા નિભાવણીનો ઇજારો હતો, જેમાં 20 લાખનો વધારો માગવામાં આવ્યો હતો, એ પણ મંજૂર કરવામાં આવ્યો છે. વડોદરા શહેર ગોરવા પોલીસ ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડીને NDPSનો ગુનો દાખલ કર્યો. વડોદરા શહેર ગોરવા પોલીસ ગુપ્ત બાતમીના આધારે અમીન પાર્ટી પ્લોટની સામે ખુલ્લી જગ્યામાં રેડ કરી ગાંજાનો જથ્થો જપ્ત કર્યો હતો. ટ્રાન્સપોર્ટમાં ખોટી બિલ્ટી આધારે આવેલ ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી વડોદરા શહેર પીસીબી માનનીય પોલીસ કમિશનર શ્રી નરસિંહા કુમાર સાહેબ નાઓએ વડોદરા શહેરમાં પ્રોહિત જુગારની અસામાજિક પ્રવૃત્તિ કરનાર તત્વો અંગે માહિતી મેળવી પ્રોહિત જુગારના સફળ કેસો કરી આ પ્રવૃત્તિ નસ્તે નાબૂદ કરવા માટે સૂચના કરેલ છે. તે સૂચના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. સુનિલ પાન ગેંગ સામે જુસિટોક હેઠળ ગુનો દાખલ કર્યો. વડોદરા શહેરના રાત્રિના સમયે લૂંટ, ઘરફોડ, ચોરી, વાહન ચોરી જેવા મિલકત સંબંધિત ગુનાઓ આચરી નાગરિકોમાં દહેશત ફેલાવી સુનિલ પાન ગેંગ સામે ગુજસિટોક હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી. ઉપલેટાના દુમિયાની ગામે દિવંગત બળવંત મનવરની 83મી જન્મજયંતિની રંગારંગ ઉજવણી કરાઈ. પીપલ્સ વેલફેર સોસાયટી અને વ્રજભૂમિ આશ્રમ શાળા પરિવાર દ્વારા સંસ્થાના આદ્ય સ્થાપકના જન્મદિવસે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. રક્તદાન કેમ્પમાં 130 જેટલી બોટલો રક્ત કરી હતી. શાળા પરિવાર દ્વારા દિવંગત મણવાના જન્મદિવસની ઉજવણીમાં સહભાગી ભાગ્ય બન્યા હતા. વ્રજભૂમિ શાળા પરિવારના દિવંગત બળવંતભાઈની કાયમી સ્મૃતિ રૂપે સ્મૃતિવનનું લોકાર્પણ જૂનાગઢના ધારાસભ્ય સંજય કુડિયાના હસ્તે કરવામાં આવેલ હતું. આ તકે વ્રજભૂમિ શાળા આશ્રમમાં રહી અભ્યાસ કરતી આર્થિક રીતે નબળા વર્ગની દીકરીઓને લગ્નની જવાબદારી શાળા પરિવાર દ્વારા ઉઠાવવાની જાહેરાત કરતા ઉપસ્થિત આગેવાનોએ આ કાર્ય અને બિરદાવ્યું હતું. રાત્રે વિશાળ સંખ્યાની હાજરીમાં શાળા કેમ્પસના લોક ડાયરો યોજાયો હતો, જેમાં દેવાંગ બળવંતભાઈ મણવાના જીવન કલરવના પ્રકાશ પાડવામાં આવ્યો હતો. મારું નામ ડૉક્ટર ઘનશ્યામસિંહ ગોહિલ, પીપલ્સ વેલફેર સોસાયટી વ્રજભૂમિ શૈક્ષણિક સંકુલમાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે કાર્ય કરું છું. પીપલ્સ વેલફેર સોસાયટીમાં આજે એમના આદ્ય સ્થાપક મુરબ્બી દિવંગત બળવંતભાઈ મણવરની જન્મજયંતિની ઉજવણીનું આયોજન કરેલ હતું. એ પ્રસંગે સંસ્થાની અંદર 3 પ્રસંગો અમે ઉજવ્યા. મણવર સાહેબની કાયમી યાદગીરી રહે તે માટે સ્વ બળવંતરાય મણવર સ્મૃતિવન કે જે વૃક્ષો વાવી અને આખું જ એક વન અમે ઊભું કર્યું અને એની કાયમી સ્મૃતિ રહે. એમના જન્મદિવસ નિમિત્તે આજરોજ અમે રક્તદાન કેમ્પ પણ કર્યો હતો. રક્તદાન કેમ્પમાં 120 જેટલી બોટલોનું રક્તદાન યુવાન વિદ્યાર્થીઓ, કાર્યકર્તાઓ, સ્ટાફ મિત્રોએ પોતાનું રક્ત આપેલ હતું અને રક્તદાન કેમ્પને સફળ બનાવેલો હતો. આ જ તકે જે ત્રિવિધ કાર્યક્રમ અંતર્ગત જે ત્રીજી ઇવેન્ટ હતી એ સમાજ સેવકો જે છે ઉપલેટા અથવા એના ધોરાજી જુનાગઢ વિસ્તારના જે સમાજ સેવકો છે એ
5 જેટલા સમાજસેવકોનું અમે અહીં સન્માન કરી અને એની સમાજ સેવાકી પ્રવૃત્તિઓને બિરદાવેલ હતી. એમને પ્રમાણપત્ર આપી અને એને પ્રોત્સાહિત કરેલ હતા. આ તકે આ કાર્યક્રમમાં માનનીય કેન્દ્રીય મંત્રી ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા પધારવાના હતા, પરંતુ એ સંજોગો વરસાદ ગાંધીનગર એમને રોકાવાનું હોય, કારણ કે કાર્યક્રમ ખૂબ જ ટાઈટ હોય, મંત્રીશ્રીઓની શપથવિધિમાં એમને હાજર રહેવાનું હોય, એમણે આ કાર્યક્રમને ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા પાઠવેલી હતી. તેમજ માનનીય સાંસદ શ્રી રૂપાલા સાહેબ પણ અહીં પધારવાના હતા, પરંતુ એમણે પણ આવા જ કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગર રોકાવાનું હોય તેઓ ત્યાં વ્યસ્ત રહેતા તેમણે પણ આ કાર્યક્રમને શુભેચ્છા પાઠવેલી છે. આ કાર્યક્રમની અંદર આજરોજ જૂનાગઢના સાંસદ શ્રી સંજયભાઈ કોરડિયા સાહેબ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી ડોલરિયા સાહેબ, તેમજ અહીંના સંસ્થાના ટ્રસ્ટી સંજયકુમાર ખાનપરા, ઉર્વશીબેન, સવિતાબેન, કનુભાઈ મણવર, ખેતસીભાઈ પટેલ, છગનભાઈ સોદિત્રા એમ વિવિધ આગેવાનો હાજર રહી આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. આ તકે સંસ્થા પરિવારના તમામ સભ્યો હાજર રહી અને મણવર સાહેબ સાથે જેને ખૂબ જ અંગત નાતો છે એ બધા જ મહેમાનો આજે પધારી અને આ સંસ્થાના અમારા પ્રસંગને બિરદાવેલ હતો. હવે લઈએ એક નાનકડો વિરામ. વિરામ બાદ ફરી એકવાર બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ કાર્યક્રમ કરવામાં આવે છે અને વાહન ચાલકોને હેલ્મેટ પહેરવા માટે માહિતગાર કરવામાં આવે છે. ત્યારે આજે સ્ટર્લિંગ હોસ્પિટલના સહયોગથી આજે અકોટા વિસ્તારમાં આવેલ પોલીસ ટ્રાફિક દ્વારા હેલ્મેટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસ અને વડોદરા શહેર પોલીસ દ્વારા સ્કૂલ, કોલેજો, જાહેર માર્ગ અને ફેકલ્ટીઓમાં જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે આજે સ્ટર્લિંગ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે વડોદરા શહેર પોલીસ દ્વારા આજે અકોટા 4 રસ્તા પાસે 80થી વધુ હેલ્મેટ વિતરણ કરાયા. રોડ પર જઈ રહેલા વાહન ચાલકોને પકડીને હેલ્મેટ આપવામાં આવ્યા. લાઇનમાં ઊભા રાખ્યા તો કેટલાક વાહન ચાલકોને હેલ્મેટ ન લેવા માટે પોલીસ સાથે ચર્ચા કરી હતી અને મારા કામ પર મોડું થાય તેવું વાહન ચાલકો દ્વારા બહાનું બતાવ્યું. વડોદરા શહેર પોલીસ દ્વારા હેલ્મેટ જાગૃતિ કાર્યક્રમના ભાગરૂપે આજે વાહન ચાલકોને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યા હતા.
વડોદરા શહેર પોલીસ કમિશનર જોઈન્ટ સીપી ડૉક્ટર લીના પાટીલ સાથે ઉચ્ચ અધિકારીઓ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ડૉક્ટરો સ્ટાફ હાજર રહીને હેલ્મેટ આપવામાં આવ્યા હતા. joint replacement and arthroscopy, Dr. Maulik Waja, Associate Director Neurosurgery, और स्टर्लिंग हॉस्पिटल से उनका एंटायर टीम और मेरा साथी अधिकारी मित्रों और रोड साइड में संदेश देने के लिए कि हेलमेट पहनना टू व्हीलर राइडर के लिए कितना महत्वपूर्ण है. इनका हर रोज का अनुभव है. वो लोग एक पेशेंट को एक कस्टमर के रूप में देखना नहीं चाहते हैं. अपना एक साथी नागरिक का जान बचाने के लिए अपना प्रोफेशनल एक्सपर्टाइज और कॉम्पिटेंसी को उपयोग करके बचाना चाहते हैं. लेकिन उनका दर्द ये है कि जो इंसिडेंट को हम बचा सकते हैं, जो इमरजेंसी से हम बच सकते हैं, ऐसा बचने का प्रयास नागरिकों की तरफ से नहीं हो रहा है. बिन जरूरी ट्रॉमा के केसेस हॉस्पिटल आंगन में पहुंच जाते हैं और सर्जरी का जरूरत पड़ जाती है. इन परिस्थितियों से बचने का एकमात्र रास्ता है, अगर हर रोड यूजर जागृत बने. जब हम मोटरसाइकिल या स्कूटर लेके टू व्हीलर लेके हम निकले तो हेलमेट जरूर पहने. साथ में बच्चे को ऐसा लटका के नहीं, सुरक्षित करके बेल्ट के साथ चलाओ. आप युवा जो अपना एक साथी के साथ बैठे हो, आप खुद के सुरक्षा को कॉम्प्रोमाइज किए हो और साथी का भी. अगर घटना घटेगी, आपका ये हार्ड सरफेस को जब इम्पैक्ट होगा तो इम्पैक्ट और कोई भी शार्प नेल आपको पेनिट्रेट करके हेड इंजरी ऐसी होगी, शायद ये डॉक्टरों को भी आपका जान बचाना मुश्किल हो सकता है. इसी तरह से जो भी उधर मैंने देखा, एक माँ जी उनका 2 प्यारे बच्चों को स्कूटर पे लेके जा रही है, बेदरकार है, नेग्लिजेंट है, खुद का सुरक्षा को कॉम्प्रोमाइज किया और जिनका बच्चों का 60 साल का भविष्य सुंदर बने, ऐसा कल्पना देख के उसको हेलमेट के सुरक्षा कवच के साथ चलने का प्रयास करने के बजाय नेग्लिजेंट होकर चल रहे हैं. આજે નેશનલ ટ્રોમા ડેના ભાગરૂપે સ્ટર્લિંગ હોસ્પિટલ લિમિટેડ અને વડોદરા શહેર પોલીસના સંયુક્ત ઉપક્રમે એક હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુશન અને માર્ગ સુરક્ષા જનજાગૃતિ અભિયાનનું કાર્યક્રમનું આયોજન કરી આપણે અને આ કાર્યક્રમના માધ્યમથી આપણે શહેરવાસીને સંદેશ આપવા માંગીએ છીએ, તમે હેલ્મેટ પહેરો, એક્સિડન્ટના ઇન્સિડન્ટથી બચો અને જે બિનજરૂરી ટ્રોમા કેર કે ન્યુરોસર્જરીના જે જરૂરિયાતના કેસો બની જાય છે એવા કેસો ન બને અને સુરક્ષિત બનીએ અને સુરક્ષિત સમાજના નિર્માણમાં તમે ટ્રાફિક નિયમોનું પાલન કરતા થાઓ. એક્સિડન્ટના કિસ્સા ઘટે, પોલીસ વિભાગ અને અન્ય સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરો. વડોદરા શહેરને સંસ્કાર નગરી સાથે સાથે સુરક્ષિત નગરી પણ બનાવીએ. દીપાવલીના શુભ પ્રસંગે તમે સંકલ્પ કરો કે હેલ્મેટ પહેરીને નીકળીશ, તમામ નિયમોનું પાલન કરીશું તો વડોદરા શહેર એક સુરક્ષિત શહેર બની જશે. આભાર. વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા સિક્યુરિટી કર્મચારીને દિવાળી બોનસ આપવાની જાહેરાત બાદ પ્રાઇવેટ એજન્સી પેથળ સિક્યુરિટી સર્વિસ દ્વારા કર્મચારીઓને યોગ્ય પગાર અને બોનસ આપવામાં આવતા નહીં એવી ફરિયાદો ઉઠી છે. એજન્સી દ્વારા ગરીબ સુરક્ષા ગાર્ડોના હકનો ભંગ કરીને બોનસ તથા દિવાળી ગિફ્ટ સુધી પચવા પાડવાની હોવાના આક્ષેપ સરકારી સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટે કર્યો છે. તેમની માંગ છે કે સિક્યુરિટી એજન્સી વિરુદ્ધ તપાસ કરીને તમામ ગાર્ડોને યોગ્ય બોનસ અને ગિફ્ટ તાત્કાલિક આપવામાં આવે. ગરીબ મજૂરો સાથે આવો અન્યાય સહન કરવામાં આવશે નહીં એવી ચેતવણી પણ આપવામાં આવી હતી. કારણ શું? સિક્યુરિટી ગાર્ડને જે વ્યવહાર આપવામાં આવે છે મોટા અધિકારીઓ કોન્ટ્રાક્ટરો, સિક્યુરિટી ગાર્ડને ઊંઘાડવાનો પગાર આપવામાં નથી આવતો અને બોનસ આપવામાં નથી આવતો, શું કહેશો? નાના દરેક કર્મચારીઓને દિવાળીના પર્વ પર બોનસ આપવું જોઈએ, કેમ કે સૌથી મોટો તહેવાર, હિન્દુઓનો સૌથી મોટો તહેવાર એટલે દિવાળી. આ નવું વર્ષ ચાલુ થાય, પરંતુ જે નાના કર્મચારીઓ છે ભાઈ તેમનો પરિવાર નથી, તેમના બાળકો નથી. જો મોટા મોટા અધિકારીઓ તો પોતાના બેલ વગાડી અને એસી ઓફિસમાં બેસી અને આખું વર્ષ બોનસ લેતા જ હોય છે, આ એક સત્ય જ છે. પરંતુ વડોદરા શહેરના મહાનગરપાલિકાની અંદર ફરજ બજાવતા પેન્થર જે સિક્યુરિટી ગાર્ડ છે તે જ્યારે પાલિકાની અંદર જ્યારે કોઈ મોરચો આવતો હોય છે તો પાલિકામાં સૌથી વધારે ફરજ કોઈ નિભાવતું હોય
ઈમાનદારીથી 12-13 હજારમાં, તો એ સિક્યુરિટી ગાર્ડ છે. કેમ ઉપર અધિકારીઓ તેમને ઓર્ડર કરે કે ભાઈ પેલા અમને 5 જણ આવવા દેવાના, 10 જણ આવવા દેવાના, તો સૌથી વધારે સારી નોકરી તો મારા કહેવાથી એ નોકરી તો એ જ કરે છે. મારા મંતવ્યથી નોકરી સારામાં સારી કોઈ નોકરી કરતું હોય તો સિક્યુરિટી ગાર્ડ કરે છે. તો દિવાળીની અંદર એમનો પરિવાર છે તેમને બોનસ આપવું જોઈએ સિક્યુરિટી ગાર્ડને. અને ખાસ કરીને પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી જ્યારે વાત કરતા હોય કે મહિલાઓનું સન્માન, તો મહિલાઓ અહીંયા નોકરી કરતા હોય છે સિક્યુરિટી ગાર્ડમાં, તો તેમને બોનસ આપવામાં આવે. તેમના નાના દીકરાઓ હોય તેમની સારી દિવાળી થાય. પરંતુ જ્યારે મોટી મોટી કંપનીઓની અંદર, નાની કંપનીઓની અંદર જો બોનસ આપવામાં આવતું હોય, જો વડોદરા શહેરની અંદર લોકો કેટલી જગ્યા પર દુકાનોમાં નોકરી કરતા હોય, કપડાની દુકાનમાં નોકરી કરતા હોય, કોઈ નાની કંપનીમાં નોકરી કરતા હોય, તો તેમને બોનસ આપવામાં આવતું હોય, મંગળ બજારમાં બોનસ આપવામાં આવતું હોય, તો પછી અહીંયા વડોદરા મહાનગર સેવા સદનમાં સિક્યુરિટીની અંદર ફરજ બજાવતા લોકો જે નાના કર્મચારીઓ છે તેમને બોનસ કેમ નહીં? જો વડોદરા શહેરના વહીવટી વડા એટલે કમિશનર સાહેબને નાના કર્મચારીઓ વિશે વડોદરાની અંદર લાગણી હોય તો તેમને બોનસ માટે જે પેન્થર જે સિક્યુરિટી ગાર્ડ છે તેમના ઇન્ચાર્જ છે, તેમના માલિક છે, એમની સાથે વાત કરે અને સંકલનની એક જ દિવસમાં મિટિંગ કરી અને એમને બોનસ આપવામાં આવે, જેથી કરીને એવું લાગે કે ભાઈ નાના કર્મચારીઓ માટે વડોદરા મહાનગર સેવા સદનના કમિશનરે જે કોઈ નથી કર્યું એ નવા કમિશનરે આવીને સિક્યુરિટી ગાર્ડ માટે કશું કર્યું, પરંતુ એ કશું કરે નહીં એની પણ ગેરંટી જ છે. પરંતુ એક નાના માણસ માટે બોલવું અને નાના માણસ માટે કામ કરવું અને ઈશ્વર ખુશ થાય એ કામ આપણે કરવું જોઈએ. તો વડોદરા મહાનગર સેવા સદનના કમિશનરને અત્યારે રજૂઆત કરીશું કે તમે એના માલિક સાથે વાત કરો અને વાત કરી અને એક જ દિવસમાં રિઝલ્ટ લાવી દો કે ભાઈ અમને જેમ તેમ કે ભાઈ 12,000 પગાર છે તો 5 થી 7,000 અડધું બોનસ આપવામાં આવે. પૂરું ના આપે તો કંઈ નહીં, અડધું આપવામાં આવે, જેથી કરીને તેમનો પરિવારની અંદર એવું લાગે કે દિવાળી જેવું એમના પરિવારને લાગે કે અમે પણ દિવાળી કરી. આપનો પરિચય? સામાજિક કાર્યકર યોગેન્દ્ર બારોટ. બોટાદ જિલ્લામાં થયેલ ખેડૂતો પર અત્યાચારનું નિવારણ વહેલી તકે થાય અને ખેડૂતો પર થયેલા અત્યાચારના કેસો પાછા ખેંચવા વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. બોટાદના હળદર ગામે ખેડૂત પર પોલીસ દ્વારા ગુજારવામાં આવેલ અત્યાચારના વિરોધમાં આમ આદમી પાર્ટીએ આજે સમગ્ર ગુજરાતમાં કાળો દિવસ મનાવ્યો. ધારાસભ્ય ચેતર વસાવા અને હેમંત ખવા સહિત આપના અનેક નેતાઓ અને કાર્યકર્તાઓએ કાળી પટ્ટીઓ બાંધી કાળા વસ્ત્રો પહેરી અને વિરોધ પ્રદર્શન યોજી પોલીસ તંત્ર અને સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. આ ઘટનાને પગલે પ્રદેશ મહિલા પ્રમુખ રેશમા પટેલ આમરણ ઉપવાસ પર ઉતર્યા હતા, જ્યારે સુરત, પાટણ, મોરબી, ગીર સોમનાથ સહિતના અનેક સ્થળ પર વિરોધ કરેલ અને રહેલા આપ કાર્યકર્તાઓએ પોલીસની અટકાયત કરી હતી, જેને લઈને આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે ખેડૂતો પર થયેલા અત્યાચારનું નિરાકરણ વહેલી તકે આવે અને ખેડૂતો પર થયેલા કેસોને પરત ખેંચવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આગામી દિવસમાં આમ આદમી પાર્ટીની અરવિંદ કેજરીવાલ વડોદરાની મુલાકાતે આવનાર છે, ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા વડોદરા મહાનગરપાલિકા ખાતે જનસભા યોજાશે. આ અંગે આમ આદમી પાર્ટીના પ્રમુખ અશોક ઓઝાએ જણાવ્યું હતું. આજે અમે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યપાલશ્રીને કલેક્ટર થ્રુ એક આવેદનપત્ર આપ્યું છે. જે રીતે બોટાદ માર્કેટ યાર્ડની અંદર કડદા પ્રથાની અંદર હજારો ખેડૂતોની અંદર શોષણ થતું હતું, એ આંદોલન આમ આદમી પાર્ટી ઘણા દિવસથી ચલાવી રહી હતી, પરંતુ જે રીતે હળદર ગામની અંદર જે પોલીસ દ્વારા બર્બરતાપૂર્વક ખેડૂતોને ઘરમાં ઘૂસીને વૃદ્ધો, મહિલાઓને જે રીતે મારવામાં આવે છે, જાણે કે અંગ્રેજો કરતાં પણ ખરાબ લાઠીઓ આ બર્બરતાપૂર્વક ભારતીય જનતા પાર્ટીના ઇશારે જ્યારે પોલીસે ચલાવી છે, ત્યારે અમે મુખ્ય અમારી માંગ 4 છે કે જે ખેડૂતો પર ખોટી એફઆરઆઈ થઈ છે એ તમામ ખેડૂતોને મુક્ત કરવામાં આવે. એપીએમસીમાં જે કડદા પ્રથા ચાલી રહી છે, કડદા પ્રથા
બંધ કરવામાં આવે અને જવાબદાર જેટલા પણ વેપારીઓ છે જે શોષણ કરતા હતા એમની સામે પણ એનું લાયસન્સ રદ કરવામાં આવે. સાથે સાથે જે જગ્યા ઉપર આ ઘટનાઓ બની છે ત્યાંના સ્થાનિક ખેડૂતો જે છે આજે હેરાન પરેશાન થઈ રહ્યા છે એમની પણ વહેલામાં વહેલી તકે રિહા કરવામાં આવે એવી અમારી માંગ છે ને કડદા પ્રથાને તાત્કાલિક અસરથી બંધ કરવામાં આવે એવી માંગ સાથે આજે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે. આજે અમે કલેક્ટર કચેરીમાં એક આવેદનપત્ર લઈને આવ્યા છીએ કે જે બોટાદના હળદર ગામમાં આજથી 4 દિવસ પહેલા 250 લોકોને પકડી અને ખોટી રીતે ગોદી રાખ્યા. આજે કિસાન જે ખેડૂત જે આપણો તાજ છે તેની જે કડદા પ્રથા ચાલી રહી છે તે બંધ કરવામાં આવે. કારણ કે આજે ઠેર ઠેર જે ગુંડાગર્દી ચાલી રહી છે, આજે જ્યાં જુઓ ત્યાં કડદા પ્રથા, કિસાનો માટે જે એપીએમસીમાં લોકો એકબીજાની મિલીભગત કરી અને ખેડૂતોને લૂંટી રહ્યા છે તે પ્રથા બંધ કરવામાં આવે તેના માટે આજે આવેદનપત્ર લઈ આવ્યા છીએ કે 250 લોકોને જે માર્યો છે બોટાદની અંદર તે જોતા મહિલાઓ, બાળકો કોઈને પણ છોડવામાં આવ્યા નથી. આજે અંગ્રેજની સરકારમાં બી આવા કૃત્યો નહોતા થયા છે આજની તારીખમાં ભારતીય જનતા પાર્ટી કરી રહી છે. આજે જે કંઈ થઈ રહ્યું છે આ એક ભાજપના ઇશારે, પોલીસના દબાણ હેઠળ લાવી અને લોકોને ડરાવવા ધમકાવવાની આ નીતિ ચાલી રહી છે. આ પ્રથાઓ બધી બંધ કરવામાં આવે, ખેડૂતોની સાથે ન્યાય મળે, એના માટે અમે આજે આવેદન આપી અને જાગૃત કરવા આવ્યા છીએ કે જો આગામી દિવસોમાં આનો કોઈ ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી 31 તારીખે દરેક આખા ગુજરાતની અંદર દરેક જગ્યાએ મહાપંચાયત કરવા જઈ રહી છે, જેની અંદર દિલ્હીથી અમારા સંયોજક, આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પણ પધારી રહ્યા છે. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.